આઈપીએસ અધિકારી શમશેરસિંહ ગુજરાત પરત આવશે। હાલ તેઓ કેન્દ્રમાં બીએસએફના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યરત છે। જો કે ગુજરાત કેડરમાં હવે આઈપીએસ અધિકારી શમશેરસિંહ પરત ફરવાના છે। ખૂબ મોટી વાત છે કે શમશેરસિંહને કેન્દ્રમાં બીએસએફમાં એડિશનલ ડાયરેક્ટર જનરલની ફરજ સોંપવામાં આવી હતી। જો કે હવે તેઓ ગુજરાતમાં પરત ફરવાના છે। નિકુંજ જોડાયેલા છે મારી સાથે। જી નિકુંજ, આ મેટર પર વધુ અપડેટ। ખાસ કેન્દ્ર સરકારની અંદર ડેપ્યુટેશન પર રહેલા બીએસએફના એડિશનલ ડાયરેક્ટર જનરલ શમશેરસિંહ ગુજરાત કેડરની અંદર પરત ફરી રહ્યા છે। એટલે કે તેઓ પોતાની હોમ કેડર જે ગુજરાત જે છે તેની અંદર પાછા આવી રહ્યા છે। મહત્વનું છે કે શમશેરસિંહને રિટાયરમેન્ટને હવે થોડો સમય બાકી છે। 1991 બેન્ચના તેઓ આઈપીએસ અધિકારી છે અને તેઓ ગુજરાત પરત ફરવાને લઈને પોલીસ બેડાની અંદર અલગ અલગ ચર્ચાઓ જે છે તેને જોર પકડ્યું છે। કારણ કે વર્તમાન ડીજીપી કેએલએન રાવને ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા છે અને તે વચ્ચે કેન્દ્ર સરકારની અંદર ડેપ્યુટેશન પર રહેલા શમશેરસિંહ ગુજરાત કેડર પરત ફરી રહ્યા છે। તેને લઈને હલચલ શરૂ થઈ છે। એ પણ ચર્ચાઓ થઈ રહી છે કે શું કેએલએન રાવ પાસે રહેલો ચાર્જ ડીજીપીનો શમશેરસિંહને સોંપવામાં આવશે। તે ચર્ચાએ પણ જોર પકડ્યું છે। તે વચ્ચે કેન્દ્ર સરકારનો એક મહત્વનો ઓર્ડર થયો છે જેમાં આઈપીએસ અધિકારી શમશેરસિંહને ગુજરાત કેડર પરત મોકલવા માટેનો નિર્ણય લેવાયો છે। જી નિકુંજ, આભાર આપનો।